અને સોશિયલ મીડિયાથી લઈને એ સાહિત્યના મંચ પરથી મોરે મોરાની વાતો કરનારા લોક ગાયક લોક સાહિત્યકાર દેવાયત ખવડ અંગે મહત્વની વાત એ સામે આવી છે કે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ આ બંને વચ્ચે સમાધાન થયું છે। ગાડીઓના કાચ તૂટ્યા, એકબીજા પર લાઠીઓના વરસાદ વરસાવવાના આરોપ લાગ્યા, પરંતુ ત્યારબાદ 12મી ઓગસ્ટની એ ઘટના કે જેમાં ગીરમાં હુમલો થયો હતો ધ્રુવરાજસિંહ પર, બંને એકબીજાને મીઠાઈ ખવડાવી છે। વિવાદનો સુખદ અંત લાવવામાં આવ્યો છે। ડાયરામાં દેવાયત ખવડ હાજર ન રહેતા તકરાર થઈ હતી, એમની ગાડીને ઠોકવામાં આવી, ત્યારબાદ એમના પર ગીરમાં હુમલો કરવામાં આવ્યો, અનેક ફરિયાદો થઈ, જેલમાં જઈને આવ્યા અને હવે સમાધાનના સમાચાર મળી રહ્યા છે। મયુર સોની મારી સાથે જોડાયા છે। મયુર, કેવી રીતે આખી ઘટનામાં વળાંક આવ્યો, કોણ બન્યું મધ્યસ્થી આ બંને વચ્ચે? મોરે મોરા કરતા હતા અત્યાર સુધીમાં તો મનીષ, જે પ્રકારે છેલ્લા લગભગ ઓગસ્ટ મહિનાથી આ તકરાર છે ને વધારે ઉગ્ર સ્વરૂપ લીધું હતું, દેવાયતને જેલમાં પણ જવું પડ્યું હતું, એક વખત તેના જામીન પણ રદ થયા હતા। આ તમામ પ્રક્રિયા વચ્ચે રાજકીય આગેવાનો છે એમની ભૂમિકા આમાં જોવા મળી રહી છે। ખાસ કરીને દેવાયત ખવડ છે તેના કાકા ઇશારો કર્યો હતો કે રાજકીય મહત્વાકાંક્ષા દેવાયત જણાવે છે ને ટૂંક સમયની અંદર જ સમાધાન થઈ શકે છે। આ જ ભૂમિકા છે એ સૌરાષ્ટ્રના રાજકીય આગેવાને ભજવી છે। બંને ક્ષત્રિય આગેવાનો છે ને બંને વચ્ચે સમાધાન કરાવ્યું છે। બંને એકબીજાને હવે જે કઈ પણ વેરઝેર છે ભૂલી જવાના કોલ આપ્યા છે, મીઠાઈ ખવડાવી છે। મનીષ, ઉમેરી દઉં કે જે પ્રકારે ડાયરાની વાત વિવાદ થયો હતો, ત્યારબાદ મંચ ઉપરથી અનેક વખત દેવાયત ખવડે અલગ અલગ રીતે પડકાર ફેંક્યો હતો। એટલું જ નહીં, પરંતુ તે કાઠી છે અને પોતાનું વેર નહીં ભૂલે એવી વાત કરી હતી ને ત્યારબાદ આખો સિલસિલો છે તે આગળ વધ્યો હતો। ગીરની અંદર હુમલો થયો હતો અને ત્યારબાદ તેને જેલમાં પણ જવું પડ્યું હતું। હવે બંને વચ્ચે સમાધાન થયું છે, જોવાનું એ રહેશે કે ક્યાં સુધી આ સમાધાન રહેશે, કાયમ સમાધાન રહેશે કે પછી આ સમાધાન છે એ માત્ર અત્યારે દેખાવ પૂરતું। મયુર, એક સવાલ અહીંયા થઈ રહ્યો છે કે તમે રાજકીય મહત્વાકાંક્ષાની જે વાત કરી, એમના કાકાએ જે વાત કરી છે, જે સોશિયલ મીડિયામાં પણ થોડા દિવસ પહેલા વાત આવી હતી, શું દેવાયત ખવડ હવે સક્રિય રાજનીતિમાં આવવાના અણસાર આપી રહ્યા છે ને એટલા જ માટે કોઈ પણ જાતનો વિરોધ એમના ન નડે, કોઈ પણ જાતના એમના દુશ્મનો સાથે મોરે મોરા ન કરવા પડે, એટલા માટે આ સમાધાનની ફોર્મ્યુલા એમણે સ્વીકારી છે? મનીષ, ચોક્કસ કહી શકાય છે, કારણ કે અગાઉ પણ 2 થી 3 વખત ડાયરાની અંદર દેવાયત ખવડ છે આ પ્રકારનો ઇશારો કરી ચુક્યા છે કે તેઓ સામાજિક રૂપથી પણ સક્રિય છે અને જો તેમને મોકો મળે તો એ લોકોની વચ્ચે જઈને પોતાની વાત છે, પોતાની રીત છે એનાથી લોકો માટે કામ કરી શકે છે। આ માત્ર ઇશારા હતા, પરંતુ શક્ય છે કે જે પ્રકારે દેવાયત ખવડ હવે પોતે સમાધાન કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેઓ પોતાની વાત છે એને આગળ વધારી રહ્યા છે અને સમાધાનની ભૂમિકાની સાથે સાથે તેઓ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ છે તેના ઉપર આગળ વધી રહ્યા છે। બિલકુલ મયુર, આભાર આપનો સમગ્ર માહિતી માટે।